જૂનાગઢ ખાતે 16મી રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં દેશભરના 506 સ્પર્ધકોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો। આ સ્પર્ધામાં ભાઈઓએ 5200 પગથિયા અને બહેનોએ 2200 પગથિયા ચડવાના હતા। ધારાસભ્ય સંજય કોરડિયા, મેયર ગીતાબેન પરમાર, જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, જિલ્લા યુવા વિકાસ અધિકારી એનડી વાળાએ ફ્લેગ ઓફ કરી સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો હતો। રાજ્ય રમતગમત, યુવા સાંસ્કૃતિક વિભાગ અને વહીવટીતંત્ર દ્વારા સંયુક્ત રીતે દર વર્ષે ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે। સમગ્ર સ્પર્ધાનું સીસીટીવી દ્વારા મોનિટરિંગ કરવામાં આવ્યું હતું। વર્ષોથી યોજાતી ગિરનાર આરોહણ અવરોહણ જે વર્ષોથી યોજાઈ રહી છે અને આજે 4 તારીખે જે પહેલાં ગુજરાત રાજ્ય લેવલની જે થઈ રહી હતી અને આજે સમગ્ર ભારતની, એટલે આજે સમગ્ર ભારતમાંથી લગભગ 9 રાજ્યમાંથી 522 જેટલા સ્પર્ધકો આજે આવી અને આ ગિરનાર આરોહણ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે। અને જે ગિરનાર કે જે ખૂબ ચડવો અઘરો છે, સામાન્ય માણસ માટે 3 થી 4 કલાક થાય છે, પરંતુ આજના જે આ સ્પર્ધકોમાં ભાગ લઈ રહ્યા સ્પર્ધકો એને લગભગ કલાક કે પોણી કલાકની અંદરમાં ગિરનાર સર કરી અને નીચે ઉતરે છે। અને આ સ્પર્ધા રાજ્ય કક્ષાની છે, તો તેમાં ખૂબ મોટી સંખ્યામાં આજે કલેક્ટર દ્વારા, નગરપાલિકા દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવે છે અને ખૂબ સરસ આયોજન થાય છે। એટલે આજના આયોજનમાં અમે સાથે મળી અને આ સ્પર્ધકોને ફ્લેગ આપી અને વિદાય કરેલા છે અને થોડાક સમયમાં જ પાછા એ લોકો 55 કે 50 મિનિટમાં પાછા નીચે ઉતરશે। એટલે ખૂબ આ સ્પર્ધા સારી યોજાય છે અને આમાં સમગ્ર ભારતમાંથી આજે બધા જોડાયેલા છે। 16મી ઇન્ટરનેશનલ ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા આજે શરૂ થઈ ગઈ છે। સમગ્ર દેશમાંથી સ્પર્ધકો આ સ્પર્ધાની અંદર ભાગ લે છે। 2 પ્રકારની સ્પર્ધા યોજાય છે દર વર્ષે, એક રાજ્ય લેવલ અને ઇન્ટરનેશનલ લેવલ। એટલે આજની આ ઇન્ટરનેશનલ સ્પર્ધાની અંદર સમગ્ર દેશની અંદરથી વિદ્યાર્થીઓ અને અલગ અલગ ક્ષેત્રના સ્પોર્ટ્સના લોકો, દીકરા દીકરીઓ ભાગ લઈ અને આ સ્પર્ધા એ ગિરનારની અને દેશની અંદર આ પહેલી સ્પર્ધા હશે કે જે માઉન્ટેનની આરોહણ અને અવરોહણની સ્પર્ધા યોજાતી છે। ગત વર્ષે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આ વિભાગના મંત્રી આદરણીય શ્રી હર્ષભાઈ સંઘવીને રજૂઆત કરતાં આ સ્પર્ધાનું 50,000નું ઇનામ હતું, એમના 1 લાખ રૂપિયાનું ઇનામ પહેલા વ્યક્તિને કર્યું છે। એટલે એક મોટા પ્રમાણમાં એક આકર્ષણ થાય લોકોની અંદર, સ્પોર્ટ્સની એક્ટિવિટી વધે, એમના માટેના પ્રયત્નો રાજ્ય સરકાર કાયમને માટે કરતી હોય છે ને એના ભાગરૂપે આ ઇનામનો વધારો કરવામાં આવ્યો છે। અને આજે આ સ્પર્ધાની અંદર જે પણ સ્પર્ધકો ભાગ લે એમના કરતાં એક એક્ટિવિટી થાય, એક સ્પોર્ટ્સમેનતા એનામાં અંદર જળવાઈ રહે। અને આદરણીય વડાપ્રધાનશ્રીની એક નેમ છે કે દેશના વિભિન્ન દેશ છે અને આ દેશ જ દુનિયાની અંદર આ એક જ દેશ એવો છે કે જેની અંદર વિભિન્નતાની અંદર એકતા જળવાઈ રહી। એટલે અલગ અલગ પ્રાંત, અલગ અલગ ભાષા, અલગ અલગ ધર્મ અને અલગ અલગ લોકોની વચ્ચે સાથે મળીને આ સ્પર્ધા યોજાય છે। એટલે ભારતની એકતા અને અખંડિતતાનું પણ આ એક પ્રમાણ આ સ્પર્ધા છે। એટલે આ સ્પર્ધાની અંદર અત્યારે સ્પર્ધકો આપણે શરૂ કરી છે। આદરણીય મેયરશ્રી, કલેક્ટરશ્રી, ડીસીએફશ્રી અને સ્પોર્ટ્સના એકેડેમીના સૌ અધિકારીશ્રીઓ અને આ સ્પર્ધાની અંદર અલગ અલગ વિભાગ દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં જહેમત ઉઠાવવામાં આવે છે। વહીવટીતંત્ર દ્વારા, પોલીસ તંત્ર દ્વારા, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને મેડિકલની ટીમ પણ એમની સતત હોય છે। અને ખાસ કરીને માહિતી ખાતું અને પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી આ સ્પર્ધાને એક મોટી હાઇટ મળી રહી છે। એટલે જે પણ સ્પર્ધકોએ ભાગ લીધી છે એમને શુભેચ્છાઓ, અને જેમને નંબર આવે એમને પણ શુભેચ્છાઓ, અને બાકી જેમને ભાગ લીધો છે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। ધન્યવાદ, આભાર। વંદે માતરમ, ભારત માતા કી જય, જય જય ગરવી।